નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મહેશ આહિર આપના બધાનું યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. અને દોસ્તો, આજે આપણે મળ્યા છે ટેટ અને ટાટની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી એની માહિતી માટે. તો દોસ્તો, પહેલાંથી લઈ અને છેલ્લા સુધી આ વિડીયો તમે ધ્યાનપૂર્વક સાંભળશો તો તમને જોઈતી માહિતી, એ પછી ટેટ 1 હોય, ટેટ 2 હોય, ટાટ સેકન્ડરી માટે હોય કે ટાટ હાયર સેકન્ડરી માટે હોય, એ તમામ પ્રકારની માહિતી મળશે. તૈયારી કેમ કરવી, કોણ આમાં લાયક ગણી શકે, બીજા ઘણા બધા તમારા મનના પ્રશ્નો હશે, એ પ્રશ્નોનું અહીંયા સમાધાન થશે. સાથે સાથે એવો પણ પ્રશ્ન થશે કે સાહેબ, ગઈ ટેટ વખતે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી છે તેમનો સિલેબસ છે કંઈક ચેન્જ થયો. સિલેબસ ચેન્જ થયો, દ્વિસ્તરી માળખું આવ્યું, સાથે સાથે એમની અંદર જે મેરિટ ગુણાંકન પદ્ધતિ જે ગણવાની હતી એ ગુણાંકન પદ્ધતિની અંદર ફેરફાર આવ્યો. તો આવું શું ટેટ 1 અને ટેટ 2 સાથે થઈ શકે? કારણ કે ગયા વખતે આવી ચર્ચા હતી કે આ 2023ની છેલ્લી ટેટ છે કે જેમની અંદર આ જે કોઈ પણ શૈક્ષણિક લાયકાત છે એમના પર્સન્ટેજ ગણવામાં આવશે. તો એ કોઈને પણ ખ્યાલ નથી. તો જ્યારે પણ નોટિફિકેશન આવશે ત્યારે એની માહિતી મળશે. આપણે જ્યારે આના રિક્રુટમેન્ટ રૂલ્સ છે બનશે ત્યારે કંઈક આ વસ્તુ છે એ કંઈક અહીંયા ક્લિયર થશે. છતાં પણ આપણે એના ઉપરની ઘણી ચર્ચાઓ કરીશું કે ખરેખર શું થઈ શકે તેમ છે. તો ચલો, પહેલાં દોસ્તો આપણે શરૂઆત કરીશું ટેટ 1ની કે સાહેબ ટેટ 1ની અંદર શું હોય છે. તો કે ટેટ 1 કોણ આપી શકે? તો કે પહેલાં જે લાયકાત હતી એ પીટીસી હતી. જો આપણે જોઈએ તો પહેલાં કઈ લાયકાત હતી કે આમાં કોણ ફોર્મ ભરી શકે? તો કે પીટીસી વાળા. હવે જે પીટીસી છે એનું નામ બદલાવી અને અત્યારે હાલમાં ડીએલએડ છે, ડીએલએડ કરી દેવામાં આવ્યું છે. એટલે ડિપ્લોમા એલિમેન્ટરી એજ્યુકેશન એ ટાઈપનું કંઈક આનું નામ થશે. ડીએલએડ આવું ઓળખાય છે આ નામે. તો ડીએલએડ અથવા તો પીટીસી જેમણે કરેલું છે એ લોકો પીટીસીમાં ફોર્મ ભરી શકે. તો અહીંયા 12મું ધોરણ, ધોરણ 12 પ્લસ પીટીસી અથવા તો ડીએલએડ, આ બેમાંથી એક વસ્તુ હોવી જોઈએ. હવે આપણે આગળ ચર્ચા કરીએ તો કે સાહેબ, પીટીસી અથવા તો ડીએલએડ કરેલું હોય ને એના પછી જો કોઈ વ્યક્તિ છે ગ્રેજ્યુએશન કરે છે તો એ ક્યાં લાયક ગણાશે? એ ટેટ 2 માટે પણ લાયક ગણાશે. પણ પહેલાં ખાલી આપણે ટેટ 1ની થોડીક ચર્ચા કરી લઈએ. પરીક્ષા ક્યારે યોજાશે? આ એક મોટો પ્રશ્ન છે. તો પરીક્ષા યોજનાર જે બોડી છે એનું નામ તમે બધા જાણો છો કે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ, એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડ છે. તો એસીબી છે એનું ખાતું એવું છે, તમે જોયું હોય તો 2023ની અંદર જ્યારે આની જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, આનું નોટિફિકેશન બહાર પડી પછી બહુ જ ઓછો સમય આપવામાં આવ્યો હતો. અને એવું પણ બને છે ઘણીવાર કે ગઈ ટાટની પરીક્ષા વખતે પ્રિલિમ્સ પરીક્ષા અને મુખ્ય પરીક્ષાની અંદર માત્ર 15થી 20 દિવસનો ગાળો હતો. આમ તો પહેલાં કંઈક 15-16 દિવસ જેટલો સમય હતો અને પછી કંઈક છેલ્લે અઠવાડિયું જેટલો વધારવામાં આવ્યો હતો. પણ 15થી 20 દિવસનો પ્રિલિમ્સ અને મેઇન્સ વચ્ચેનો ગેપ હતો ટાટ વખતે. જોકે અહીંયા તો પ્રિલિમ્સ મેઇન્સ છે નહીં, પણ આપણે ચર્ચા કરીએ છીએ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ, એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડ જે છે એ કંઈક પણ અનપ્રેડિક્ટેબલ છે. તો અહીંયા હાલમાં જે છે પરીક્ષાઓ યોજાશે એના માટેના ઘણા બધા કંઈક પરિપત્રો છે એ તમે બધાએ ક્યાંક જોયા હશે. ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી, ટેટ 1 એ બધાની મંજૂરી મળવા લાગી છે. તો એનો મતલબ કે અત્યારે હવે પડઘમ વાગી ગયા છે. અને એ સમયે જો તમે અહીંયા ઊંઘતા ઝડપાવ તો રાજ્ય પરીક્ષા બોર્ડ આજથી 2 મહિના પછી કે 1 મહિનાની અંદર, ચર્ચા તો એવી ચાલે છે કે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આની નોટિફિકેશન આવી જશે. જો નોટિફિકેશન આવે છે તો પછી બહુ ટૂંકો ટાઈમ હોય. એટલે આઈ થિંક ગણીએ તો 3થી 4 મહિનામાં પરીક્ષા યોજાઈ શકે. ને 3થી 4 મહિના એટલે અત્યારથી તમારા માટે આઈડિયલ ટાઈમ હોય. તો સરસ મજાની તમે તૈયારી કરી શકો. લાસ્ટ જે સેમેસ્ટરમાં હોય કે લાસ્ટ યરમાં હોય ડીએલએડમાં અત્યારે, તો એ લોકો જે અહીંયા ફોર્મ માટે એલિજિબલ થઈ શકે. પહેલા વર્ષવાળાને ગણતા નથી. તો એ તો આરઆરમાં કંઈ જો ફેરફાર કરે તો વાત અલગ છે. અભ્યાસક્રમ બદલાશે, આ એક મોટો પ્રશ્ન છે. કારણ તો કે ગયા વખતે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી, ટાટ એચએસ, આ બેની અંદર જે છે આનો સિલેબસ છે એ સિલેબસ ચેન્જ કરવામાં આવ્યો. આની દ્વિસ્તરી પરીક્ષા થઈ અને એના કારણે જે છે એ અહીંયા શૈક્ષણિક લાયકાતના માર્ક ગણવાના પણ બંધ કરી દીધા આ બંને પરીક્ષામાં. તો ટેટ 1 અને ટેટ 2ની અંદર આવું થઈ શકે? આ મોટો ગંભીર પ્રશ્ન છે. તો પોસિબિલિટી તો ખરી, કારણ કે ન્યૂ એજ્યુકેશન પોલિસીની વાત કરીએ આપણે, એનઈપીની વાત કરીએ તો ધીમે ધીમે છે એ બધી બાબતો એના ઉપર લઈ જાય છે. તો ટાટની અંદર ખરેખર કેવું હોય છે? તો કે જો ટાટની અંદર હવે જે 2023 વાળી ટાટ હતી, હવે નવી ટાટ લેવાશે તો પેલી ટાટ છે એના માર્ક્સ પછીની પરીક્ષામાં ફોર્મ ભરી શકશે નહીં, એવી ચોખવટ હતી. તો આમાં પણ એવું કરી શકે ટેટ 1ની અંદર, ટેટ 2ની અંદર. કેમ?
તો કે ભાઈ આ જે હમણાં ભરતી ચાલુ છે અત્યારે હાલના સમયે, એમની અંદર 2011 અને 12ની ભરતીના લોકો પણ લાગે છે અને હાલમાં તૈયારી કરવાવાળા ઘણા વિદ્યાર્થીઓ રહી જાય છે. આવી ઘણી બધી સમસ્યાઓ છે. જો કે જો ટાટની અંદર ગુણાંકન પદ્ધતિ બદલી એના માટેનો એક હાઈકોર્ટમાં કેસ પણ, નામદાર હાઈકોર્ટમાં કેસ પણ ચાલુ છે, પણ એનું ચુકાદો મને વિદ્યાર્થીઓના જે ગુણાંકન પદ્ધતિ છે એ શૈક્ષણિક લાયકાત ગણાય એ બાબતનો કોર્ટ કેસ હતો એ વિદ્યાર્થીઓના ફેવરમાં આવે એવું મને લાગતું નથી. મતલબ કે જે પદ્ધતિ જે છે ટાટ એસ અને ટાટ એચએસ એના ઉપર હાલમાં ભરતી પણ થઈ ગઈ છે ઓલરેડી. જિલ્લા પસંદગી ફાળવણી આ બધું કરી દીધું છે, તમે બધા જાણતા હશો. તો ટેટ 1ની અંદર શક્યતા અને ટેટ 2ની અંદર શક્યતા ખરી કે માળખું બદલાય, કારણ કે આ વર્ષો જૂનું માળખું છે. 2011-12થી આ માળખું ચાલે છે અને હમણાંની પરીક્ષાઓ તમે જુઓ તો ફોરેસ્ટથી લઈ ફોરેસ્ટની પરીક્ષાનું માળખું બદલાયું. આપણે જોવા જઈએ તો એની પરીક્ષા આખી ડિજિટલ કરવામાં આવી હતી. બિન સચિવાલય હતી એ બદલી અને સીસી કરી દેવામાં આવી, એનું માળખું બદલાયું. રેવન્યુ તલાટીની પરીક્ષાનું માળખું બદલાઈ ગયું. તો મોટાભાગની પરીક્ષાઓ જે છે એના માળખા બદલાયા. તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા જે હતી એનું માળખું બદલાયું. કોન્સ્ટેબલની પરીક્ષાનું માળખું બદલાયું. તો જો એવી તમામ પરીક્ષાના માળખા બદલાતા હોય, ટાટમાં જ જો આને આ બેના બદલાઈ ગયા હોય તો આનું બદલવાની શક્યતા પણ છે. પણ હું ભરતી બોર્ડનો કોઈ ઓથોરિટીનો અધ્યક્ષ નથી, એનો કોઈ સભ્ય નથી કે હું કહું એ જ સાચું હોય, પણ શક્યતા ખરી. એટલે આરઆરની રાહ જોવી પડે અહીંયા. ચલો થોડીક આગળ ચર્ચા કરીએ. તો સાહેબ તૈયારી શું કરવી? કદાચ આમાં આરઆરની રાહ જોવી જ પડે એમ હોય તો તૈયારી શેની કરવી? એ તો મોટો પ્રશ્ન છે કે જો થોડોક ચેન્જ થઈ શકે એમ હોય તો. પણ હું એવું માનું છું કે જો કંઈ ચેન્જ થાય છે તો પણ ટેટ 1 અને ટેટ 2ની અંદર કયા ટોપિક હોય? જો ટેટ 1નું સિલેબસ અત્યારે શું, ટેટ 1નો હાલમાં સિલેબસ શું છે એની ચર્ચા કરીએ આપણે. તો ગુજરાતી છે. ગુજરાતી 30 પ્રશ્નો જે છે અહીંયા પૂછવામાં આવે છે, દરેકનો 1 માર્ક્સ છે. ગુજરાતી સાથે વાત કરીએ આપણે મેથ્સ અને રિઝનિંગની, તો મેથ્સ એન્ડ રિઝનિંગ અહીંયા જે આના પ્રશ્નો છે એ પણ 30 પ્રશ્નો રહે છે, પણ ઘણીવાર વધી પણ જાય છે. ઇંગ્લિશની વાત કરીએ આપણે તો ઇંગ્લિશ લેંગ્વેજ અહીંયા એના પ્રશ્નો પણ અહીંયા 30 રહે છે. તો 30 ને 30 60 ને 30 90. અને એના સિવાય જે છે એ આપણે વાત કરીએ તો બાળ મનોવિજ્ઞાન, બાળ વિકાસ, વર્ગ વ્યવસ્થાપન, મતલબ શૈક્ષણિક મનોવિજ્ઞાન, શૈક્ષણિક ફિલોસોફીને લગતા પ્રશ્નો છે, બાળ મનોવિજ્ઞાન છે, બાળ વિકાસ છે, વર્ગ વ્યવસ્થાપન છે, અને એમાં કંઈક થોડાક કરંટના પ્રશ્નો પણ એજ્યુકેશન રિલેવન્ટ ગણીએ આપણે તો એ 30 પ્રશ્નો છે. તો અહીંયા 30 ને 30 60 ને 30 90 ને 30 120. અને હવે જે વધે છે 30 પ્રશ્નો, એ 30 પ્રશ્નોની અંદર હોય છે જીકે. તો જીકેની અંદર ખાસ કરીને લોકો પર્યાવરણ પૂછે છે, વિજ્ઞાન પૂછે છે થોડુંક, અને બાકી સામાન્ય જીકે તરીકે લઈએ તો વધારે સારું. આમાં પર્યાવરણ હોય છે આ જીકેની અંદર. એના પ્રશ્નો કેટલા છે? 30 છે. આમાં કરંટ લખે છે પણ કરંટના પ્રશ્નો છે એનું પ્રમાણ થોડુંક ઓછું હોય છે. તો અહીંયા એવું નહીં, 30 પ્રશ્નો એમાં ટોપિક છે આખો દોર્યો, પણ સામાન્ય જીકે જે છે અમુક ટોપિક જે છે એ આપણે તારવી લઈએ, એ કરી લઈએ. એ પર્યાવરણના છે, એ પછી આપણા ભારતમાં મોટું કોણ, ભારતમાં પ્રથમ કોણ, એના સિવાયના સામાન્ય જીકેના ઘણા ફેક્ટ્સ છે, એ બધું કરાય. કોઈ મને પૂછે કે સાહેબ આમાં સોશિયલ સાયન્સ જે છે ધોરણ 1 થી 5 ટેટ 1ની વાત હોય તો 1 થી 5ની સોશિયલ સાયન્સ કરીએ તો, પણ એસએસમાં તો 1 થી 5માં ખાસ નથી. મને કે સાહેબ 1 થી 8ની કરીએ તો, હા એ થોડા ઘણા પ્રશ્નો આવે, પણ પહેલાં સામાન્ય જીકે કરાય, સાથે સાથે એમની અંદર એ પણ કરી શકાય કે ભાઈ આપણે સોશિયલ સાયન્સ પણ 1 થી 8 માટેનું કરી લઈએ, 6, 7, 8નું પણ કરી લઈએ. એ બધું અહીંયા હોય. પછી ગુજરાતીની અંદર શું હોય? ગુજરાતી મારો વિષય છે. હું તમને એવું કહું કે 30 પ્રશ્નો તો ઘણીવાર એવું થયું છે કે 30 પ્રશ્નો ગુજરાતીના ન પણ પૂછાયા હોય, ઓછા પણ પૂછાય છે. આ માળખું આ લોકો સ્ટ્રિક્ટલી ફોલો નથી કરતા. થોડા ઘણા 2-5 પ્રશ્નો આડાવડા કરી શકે. આ કંઈક ઘટાડે તો એની સામે મેથ્સ રિઝનિંગ થોડુંક વધારી દે, મનોવિજ્ઞાન વધારી દે, આવું બનતું હોય છે. તો આને બ્લાઇન્ડલી ફોલો કરવાની જરૂર નથી. ગુજરાતીમાં તમારે કરવાનું શું? તો કે પાઠ્યપુસ્તક જે છે ને એને ઘોડીને પી જવાના છે. તો જેમ કે ગુજરાતી હોય તો 1 થી 5 ધોરણ જે છે, તમે ટેટ 1 આપો તો 1 થી 5ના એક લાઈન તમને આવડવી જોઈએ કે આ પુઠ્ઠા ઉપર શું લખ્યું છે, એની અનુક્રમણિકામાં શું લખ્યું છે, લેખક કોણ છે, એ કાવ્યનો પ્રકાર કયો છે. આ બધી જ વસ્તુ જે છે એ તમારે ક્લિયર કટ આવડવી જોઈએ. તો અહીંયા લોકગીત છે, ગઝલ છે,
આવી બધી વસ્તુઓ પણ પૂછતા હોય છે. કોઈ કાવ્યનું નામ આપે, એના લેખકનું નામ આપે, આવા બધા પ્રશ્નો અહીંયાથી રહી જતા હોય. તો સેમ ગુજરાતી માટે, મેથ્સ માટે, ઇંગ્લિશ માટે અને સોશિયલ સાયન્સ અને પર્યાવરણ, આ બધાય પુસ્તકો 1 થી 5ના તમારે કડકડાટ કરી નાખવાનો, તો તમને બેનિફિટ છે. સાહેબ એના સિવાય કોઈએ મને કીધું કે સાહેબ કંઈક આનું માળખું બદલે, તો માળખું બદલે પણ આવું તો નહીં જ. આ બધું તો રહેવાનું જ છે. બાળ મનોવિજ્ઞાન ને વર્ગ વ્યવસ્થાપન, શૈક્ષણિક ફિલોસોફીની વાતો હોય કે બાળ વિકાસ હોય, આ બધું તો રહેવાનું જ છે. તો એ કરવાનું જ છે. આ ક્યાંથી કરવાનું છે? તો કે તમારા જે પીટીસીમાં અથવા તો ડીએલએડની અંદર ચોપડા આવતા, જેને મોડ્યુલ તરીકે ઓળખવામાં આવે, તો આ મોડ્યુલમાંથી પ્રશ્ન હોય. તો તમને ક્યાંક મોડ્યુલ આપવામાં આવ્યા છે જ્યારે કોલેજ કરતા હોય ત્યારે. ન સાચવા હોય તમે, તો તમે આપણે જે એસીબી છે એ એસીબીની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકો. આ મોડ્યુલ ડાઉનલોડ કરીને તમે વાંચી શકો. પછી માની લો કે મોડ્યુલ વધારે છે, તમને વાંચવામાં કંટાળો આવે છે, તો પછી ઘણા પ્રાઇવેટ પબ્લિકેશને એમાંથી, આ મોડ્યુલ જ છે, એમાંથી સારા એવા નિચોડ કાઢી અને સારા એવા પુસ્તક પણ એક તૈયાર કરેલું હોય મનોવિજ્ઞાનને લગતું, આખું શિક્ષક અભિયોગ્યતાને લગતું, તો એ પણ તમે પરચેસ કરી શકો. તો કે એનો, જો અહીંયા હું કોઈનું માર્કેટિંગ નથી કરતો, પણ બેયના ફાયદાઓ છે. જો કોઈએ પહેલેથી મોડ્યુલ કરેલા છે તો એને ગળે ઉતરવાના છે. પીટીસી કરેલું છે ડીએલએડમાં, પણ માની લો કે કોઈને આટલા બધા મોડ્યુલ જોઈને તાવ ચડી જાય છે, તો પછી એ એક પુસ્તક લઈ આવે, એ 300 પેજનું પુસ્તક હોય, તો ખાલી એક પુસ્તક વાંચે તોય થાય. કારણ કે એમાં 2-4 કન્ટેન્ટવાળા હોય, એ કન્ટેન્ટવાળા આખું મોડ્યુલ બધા ફંફેડા હોય, બીજે ક્યાંકથી ગોઈતું હોય કે આમાં બીજા કેવા પ્રશ્નો આવે છે કે શિક્ષક અભિયોગ્યતાને લગતા, આ જે 30 પ્રશ્નો છે, તો એમાંથી થોડોક એનો રિસર્ચ કરીને નાખ્યું હોય, તો એ બેનિફિટ રહે. નકામી વસ્તુ કાઢી નાખી હોય, કામની વસ્તુ બીજે ક્યાંકથી મૂકી દીધી હોય, કોઈક શિક્ષણને લગતી યોજનાઓ એમાં લઈ લીધી હોય. અહીંયા શિક્ષણને લગતી યોજનાઓ, એનઈપી 2020ની વાત કરીએ, ન્યૂ એજ્યુકેશન પોલિસી છે 2020 વાળી, એ લઈ લીધી હોય, તો એ કામનું છે, એ પણ તમે કરી શકો. તમને જે ફાવે એ લઈ શકો. વાત કરીએ ઇંગ્લિશ માટે તમે યુટ્યુબ ઉપરથી કોઈ પણ ફેકલ્ટી જે છે એના વિડીયોઝ તમે જોઈ શકો. ગુજરાતમાં પણ ઘણા બધા છે, હિન્દીમાં પણ તમને મળી જશે. ઇંગ્લિશ, મેથ્સ બંનેની અંદર આ વસ્તુ લાગુ પડે છે. કોઈ પણ એક ફેકલ્ટીને તમારે ફોલો કરવા જરૂરી છે, અથવા તો કોઈ પણ એક એકેડેમીના વિડીયોઝ તમારે ફોલો કરવા જરૂરી છે ઇંગ્લિશ અને મેથ્સ માટે. અને એમાં એક પુસ્તક તમારે વસાવવું પડે. ક્યાં? તો કે એક ગુજરાતી માટે છે, મેથ્સ માટે છે અને ઇંગ્લિશ માટે છે. આ 3 પુસ્તકો તમારી પાસે ફરજિયાત હોવા જોઈએ. કારણ કે ગુજરાતી માટે પણ તમારે 30 પ્રશ્નો છે, એમાં વ્યાકરણ પણ હોય છે. પછી તમે એવું એનાલિસિસ કરવા જાશો કે 2012માં આ ટોપિકનો હતો, 2014માં આનો હતો, જો ટેટ 1ની વાત કરીએ તો 2012, 2014, 2015, 2018, 2023 આવી રીતે લેવાયેલી. એટલે 1, 2, 3, 4 ને 5 વાર લેવાય, તો આ 6ઠ્ઠી વાર લેવાવા જશે. તો ત્યારે તમે એવું આંકલન કરો કે નિપાત છે એ 1 જ વાર પૂછાયો અને અલંકાર છે એ 4 વાર પૂછાયો, તો અલંકાર મહત્વનો ને આ ટોપિક મહત્વનો એવું નથી. ગુજરાતીના વ્યાકરણના ટોપિક તમારે બધા કરવા જ પડે. કારણ કે અહીંયા જ્યારે 30 પ્રશ્નો પૂછાતા હોય ત્યારે કોઈક વાર આ ટોપિક લે તો કોઈક વાર બીજો, એટલે વારા પછી વારો બદલાવે છે આમાં. તો અહીંયા નક્કી નથી થતું, એટલે તમારી બુદ્ધિ એમાં વાપરવી નહીં. ગુજરાતીના તમામ ટોપિક કરવા. મેથ્સ અને રિઝનિંગની અંદર પણ મોટા ભાગના ટોપિક જે છે, સામાન્ય ટોપિક આવતા હોય, તો એ ટોપિક તમારે કરવા. એ પછી એમની અંદરથી નફોખોટ હોય, એમાં પછી સરાસરી હોય, એમની અંદર ટ્રેન અને ઝડપ હોય, તો આ બધી જ વસ્તુ એમની અંદર ખાસ અગત્યની છે. ઇંગ્લિશ છે તો ઇંગ્લિશ એક સારા એવી ફેકલ્ટી, સારી એવી બુક તમે ફોલો કરો. જીકે જે છે, તો જીકે માટે આપણે આવનારા સમયમાં વિડીયોઝ મૂકશું આપણી યુટ્યુબ ચેનલ ઉપર, તો એ તમે જોતા રહેજો. અને એમાં બધું કરવાનું નથી, કારણ કે દરિયો છે, એમાં આપણે ટૂંકાવીને કરંટ કેટલું કરવું, સામાન્ય જીકે કેટલું કરવું, આ મૂકશું. ગુજરાતીના વિડીયો પણ હું મૂકીશ. તો જેટલું પોસિબલ હશે એટલું આ ચેનલ ઉપર ટેટ ટાટને લગતું પણ હવે મૂકાવા જઈ રહ્યું છે. તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો, બીજાને શેર કરી દેજો. અને જો સિલેબસ અહીંયા બદલે છે, માળખું બદલાય છે, પણ આ ટોપિક તો ચોક્કસ રહેવાના, એ વાત પાકી છે. એટલે તૈયારી અત્યારથી જ કરી દેવી, ચિંતા બીજી કોઈ કરવી નહીં. સમજણ પડે છે? તો ચલો આટલી વસ્તુ આની અંદર ટેટ 1ની અંદર કરી શકાય. જો ટેટ 1ની અંદર હાલમાં માળખું કેવું છે, અને ન કરે નારાયણ ને કરે સત્યનારાયણ, અને જો આની અંદર સિલેબસમાં એવું લખી નાખવામાં આવે આરઆરની અંદર કે હવે ટેટ 1 જે છે એ પરીક્ષાના જ 100% માર્ક્સ ગણવામાં આવશે. ટાટ વખતે લખી નાખ્યું હતું ગયા વખતે, તો આ વખતે એવું લખી નાખવામાં જો આવે, કારણ કે હવે તો સૌથી વધારે ટેટ 1ની ભરતી થવાની. આવનારા ટાઈમની અંદર તમે વિચાર તો કરો, 10 વર્ષના ભરતી કેલેન્ડરની અંદર વાત કરીએ આપણે, તો દર વર્ષે 5 થી 6 હજારની ભરતી લખી છે. તો એ અહીંયા ભરતી થવા જઈ રહી છે. તો ત્યારે આની અંદર કંઈક તો આવશે ને. તો જો આખું એક્ઝામ ઓરિએન્ટેડ લેવામાં આવે, એ પેપર ઉપર લેવામાં આવે, તો ત્યારે પેપર બહુ મહત્વનું થઈ જશે. એટલે અહીંયા થોડીક પણ ચૂક નહીં હાલે. તમારા ભલે ક્વોલિફિકેશનમાં સારા માર્ક્સ હોય, પણ તો એટલે અહીંયા ધ્યાન રાખવું.
બાકી અત્યારે હાલમાં સ્થિતિ એ છે કે તમે જે HSC કરો છો, મતલબ તમે 12મું ધોરણ પૂરું કર્યું છે, 12મા ધોરણના અહીંયા ટકા જે કેટલા ગણાય છે, તો કે સાહેબ એના 20 ગણાય છે. તમે જે PTC કર્યું છે અથવા તો DLED કર્યું છે એના કેટલા ગણાય છે, તો કે સાહેબ એના 25 માર્ક્સ જે છે અહીંયા ગણતરી કરવામાં આવે છે. જો તમે ગ્રેજ્યુએશન કર્યું છે મતલબ કે BSc અથવા તો BA, તો એના કેટલા ગણાય છે, એના 5% ગણાય છે. જે માર્ક્સ આવ્યા હોય ને એના 5% કાઢવાના. એના સિવાય તમે અહીંયા વાત કરીએ તો એક્ઝામ જે લેવાય છે ટેટ 1, એ ટેટ 1ના કેટલા ગણાય છે, તો કે એના 50. તો 20 ને 5 25, 25 50 ને 50 100. આમ કરીને એમ ન કહેતા કે આ તો 100% પૂરા થઈ ગયા. આ તો 100% પૂરા થવા જ જોઈએ. પછી હવે તમારે માની લો કે 12માની અંદર 80% આવ્યા હોય તો એ 80%ના 20% કાઢવાના છે. આવી ગણતરી હોય. એટલે એ તમને મેથ્સમાં શીખવા મળશે પાછું. તો હાલમાં આ છે, અહીંયા અડધા છે, ભવિષ્યમાં બદલવાની શક્યતા ખરી. ચલો આગળ વાત કરીએ. તો હવે જે આપણે ચર્ચા કરીશું એ કઈ પરીક્ષા, ટેટ 2ને લઈને. બહુ મોટી સમસ્યા એ છે કે રાજ્ય પરીક્ષા બોર્ડે હમણાં જે આમ તો વાત કરીએ આપણે આખું શિક્ષણ વિભાગ, કે ટેટ 1 જે છે ને એ ટેટ 1 અત્યારે હાલમાં બહુ ડિમાન્ડમાં આવી ગયું. કેમ તો કે ભાઈ ભરતી સૌથી વધારે ટેટ 1ની લખી, ટેટ 2ની ભરતી છે એ ઓછી છે, આમ તો નહિવત છે, 0-0 બતાવી. એટલે કદાચ સરકારી શાળાઓમાં 0-0 સીટો હોય, પણ ટેટ 2ની ભરતી પણ આવશે ખરી વહેલા મોડી. અને ટેટ 2ની અંદર પણ જગ્યાઓ આવશે. આવું તો 2-5 વર્ષ થોડું ઘણું આગળ પાછળ રહેતું હોય, બાકી આવશે ટેટ 2ની જગ્યા પણ. તો ટેટ 2ની અંદર હાલમાં કેવું છે, પહેલાં તો આપણે મેરિટ ગણવાની પદ્ધતિની વાત કરીએ તો અહીંયા મેરિટ માટે તમે લાયકાત શું ગણાય આની, તો કે આની લાયકાત પહેલાં તો તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ, અને ગ્રેજ્યુએટ પછી તમે BEd કરેલું હોવું જોઈએ. શું તમે ગ્રેજ્યુએટ એટલે મતલબ કે તમે અહીંયા વાત કરીએ તો પહેલાં મેરિટ પહેલાંની ચર્ચા કરીએ કે લાયકાત શું આની. તો ઉદાહરણ તરીકે કાં તો તમે BSc કર્યું છે, કાં તો તમે BA કર્યું છે, આવો કોઈ પણ ગ્રેજ્યુએશનનો કોર્સ છે અને સાથે BEd છે તો પણ ચાલે. તો અહીંયા તમે લાયક છે. સાહેબ આવું નથી અને મેં તો BSc અથવા તો BA કરેલું છે અને પ્લસ હું PTC છું અથવા તો DLED છે, તોય તમે ટેટ 2માં માન્ય ગણાવો. તો એનો મતલબ એવો છે કે PTC વાળા ટેટ 1 અને ટેટ 2 માટે બંને માટે લાયક ગણાય જો એમને ગ્રેજ્યુએશન કરેલું હોય તો. હવે PTCની વાત કરતા હતા ને ત્યારે સાયન્સવાળાને 10% રિઝર્વ ગણવામાં આવે છે, અનામત આપવામાં આવે છે. કેમ? 10% સીટો ફાળવવામાં આવે એની અલગથી, કે સાયન્સમાં ટકા ઓછા હોય અને એના પછી PTC કરવું હોય તો હવે જો એ આર્ટ્સવાળાને 12માં ટકા વધારે છે અને એની સાથે કોમ્પિટ નહીં કરી શકે, એટલા માટે આમ તો એની અંદર 10% જે છે રિઝર્વેશન છે સાયન્સવાળાનું, એની અલગથી સીટો હોય છે. તો હવે વાત કરીએ અહીંયા, આ એની લાયકાત થઈ ગઈ. અને મેરિટ ગણાવવાની પદ્ધતિ એવી છે, જો હું BSc BA લખું છું તો BSc અથવા તો BA જે છે એમની અંદર એ ગ્રેજ્યુએશનના એના 20% ગણાય છે. BEdના કેટલા ગણાય છે, તો કે BEdના 25% ગણાય છે. જ્યાં PTCના જો કોઈએ PTC કરેલું છે તો PTCના 25% ગણાય છે. તો આવું ટેટ 1માં પણ એવું જ હતું, PTC હતું કે DLED હતું એના 25% અને 12માના 20%, એ અહીંયા BSc અને BAના 20% થઈ ગયા. તો 20 ને 25 45 થઈ ગયા. તો સાહેબ અહીંયા 5% કોના ગણાય, તો કે અહીંયા 5% જો તમે માસ્ટર ડિગ્રી કરેલી છે તો માસ્ટર ડિગ્રીના 5% ઉમેરવામાં આવે છે. અને આ વખતે જ્ઞાન સહાયકમાં એ જ કેસ છે કે ઘણા લોકોએ જ્ઞાન સહાયક સાથે સાથે માસ્ટર કરેલું હતું તો એના 5% ઉમેરાયા. 5% ઉમેરાય એટલે મેરિટમાં ફેર પડી જાય. તો પછી ACB જાગી ધીમે ધીમે અને એમણે એક નોટિફિકેશન આપી કે તમે તમારી રીતે અહીંયા માર્ક જે છે એ કમી કરી શકો. પછી એ લોકોએ પિટિશન કરી. એટલે ટેટ 2 ઉપર અત્યારે હાલના સંજોગે જોઈએ તો એક પ્રકારનો સ્ટે આવ્યો હતો. પછી ACBને છે એ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ, રાજ્ય પરીક્ષા બોર્ડને આ માહિતી આપી. કોર્ટે કીધું કે તમે કમિટી બનાવો, એ કમિટી બનાવી અને હજી પણ એ ભરતી પેન્ડિંગ છે આજની તારીખે જ્યારે હું વિડીયો રેકોર્ડ કરું છું ત્યારે. પણ એમાં ફેરફાર મતલબ હવે આવનારા સમયમાં તો શું થાય, કદાચ એવું બને, મેં કીધું એમ કે આવા ડખા થાય છે જો ક્વોલિફિકેશનના લીધે, તો કદાચ એવું બને કે કાઢી પણ નાખે અને રહી પણ ખરા. હું કહેનાર કોઈ નથી, પણ આ પોસિબિલિટી ખરી. ચલો હવે વાત કરીએ કે ભાઈ અહીંયા માસ્ટરના 5% હતા. હવે આપણે આનો સિલેબસ શું, તો કે આનો સિલેબસ જે છે ને એ એવો છે કે ભાઈ 75 માર્ક્સના 2 વિભાગ છે. 75 માર્ક્સના 2 વિભાગ છે. પાર્ટ 1 75નો છે અને 75 માર્ક્સનો પાર્ટ 2 છે. તો કે સાહેબ અહીંયા ટાઈમ કેટલો આપે છે, આ ટોટલ પેપર કેટલું થયું તો કે 150 માર્ક્સનું આ પેપર થયું. અહીંયા જે ટોટલ ટાઈમ આપે ને એ ટાઈમ છે અહીંયા 2 કલાકનો. કેટલો ટાઈમ આપે છે? 2 કલાકનો.
એટલે 120 મિનિટ આપે છે. ટેટ 1માં જો એ સમસ્યા છે, ટેટ 1ની અંદર સૌથી વધારે કોઈ ક્રુશિયલ વસ્તુ હોય ને તો એ છે એનો ટાઈમ. કારણ કે ટેટ 1ની અંદર ટાઈમ આપવામાં આવે છે 90 મિનિટ. 90 મિનિટમાં તમારે 150 પ્રશ્નો છે ને એ એટેમ્પ કરવાના છે. એટલે આમ તો હાલના સંદર્ભે જોઈએ ને તો અઘરી વસ્તુ ટેટ 1 પડે, ટેટ 2 કરતાં પણ. અને ટાટમાં તો હવે દ્વિસ્તરીય માળખું આવ્યું એટલે વાત અલગ છે. બાકી ટેટ 1 અઘરી છે, કારણ કે 90 મિનિટમાં 150 પ્રશ્નો એટેમ્પ કરવાના છે. જો ટેટ 1 ને ટેટ 2માં શું નથી તો કે નેગેટિવ માર્કિંગ નથી, બંનેમાં નથી. નેગેટિવ માર્કિંગ નથી ટેટ 1 ટેટ 2 બંનેની અંદર. તો કેટલો મોટો બેનિફિટ. તો કોઈ વ્યક્તિને જો 100 માર્ક્સ આવે છે એનો મતલબ એને 100નું નહોતું આવડતું. તો વિદ્યાર્થી મને કે સાહેબ આવું કેમ? આમ તો હું વિદ્યાર્થી કહું છું, પણ આ બધા વ્યક્તિઓ પણ શિક્ષક જ બનશે ભવિષ્યમાં. તો એનું કારણ છે કે 150ની અંદરથી તમને 100 આવે છે તો એનો મતલબ કે તમને ખરેખર તો 70 જ આવડતા હતા, 70 કે 80. બીજા બધામાં તમે શું કર્યું? જય માતાજી, 70 કે 80 પ્રશ્નો આવડતા હોય અને પછી તમારા પ્રશ્નો કેટલા વધ્યા તો કે 70 થી 80 પ્રશ્નો બાકી રહ્યા. એ 70-80 પ્રશ્નોમાં તમે ગમે ટીક કરો તો તમને 20-30 પ્રશ્નો તો આવે ને. 20-30 પ્રશ્નો તો સાચા પડે સંભાવના ઉપર જોઈએ તો તમારું 100 માર્ક્સનું મેરિટ થઈ જાય. તો એનો મતલબ કે ટેટની અંદર માર્ક્સ વધારે ખેંચવા એ ઇઝી છે ટેટ 1 ટેટ 2 આ માળખા પ્રમાણે. જ્યારે ટાટની અંદર નેગેટિવ માર્કિંગ છે, પાછું યાદ રાખવું. ટાટ એટલે કે ધોરણ ટાટ એસ એટલે સેકન્ડરી જે 9-10 માટે છે, ટાટ હાયર સેકન્ડરી એટલે કે જે 11-12 માટે છે, એમની અંદર નેગેટિવ માર્કિંગ હોય છે. અહીંયા નથી ટેટ 1 ને ટેટ 2માં. અહીંયા 2 કલાકનો ટાઈમ ટેટ 2માં. પહેલામાં ટેટ 1માં ખાલી માત્ર કેટલો ટાઈમ છે તો કે 90 મિનિટનો, એટલે 1.5 કલાકનો. તો પાર્ટ 1ની અંદર છે ને આ જીકેનો પાર્ટ છે, એમાં 25 માર્ક્સની અંદર લેંગ્વેજ છે. 25 માર્ક્સમાં કઈ લેંગ્વેજ તો કે ભાઈ ગુજરાતી અને ઇંગ્લિશ. હવે ઘણા પોતાના બુદ્ધિનું પ્રદર્શન કરે, કેમ કરે હું કહું તમને. 25 માર્ક્સ આના છે. 25 માર્ક્સ અહીંયા બીજા કોના છે તો કે ભાઈ બાળ મનોવિજ્ઞાન પ્લસ શિક્ષણને લગતી બાબતો આવી ગઈ. શિક્ષક અભિયોગ્યતા અહીંયા હું તમને કહી દઉં તો ચાલે. બાળ વિકાસ તમને કહું એટલે બાળ વિકાસ છે, બાળ મનોવિજ્ઞાન છે, શિક્ષણ છે, શિક્ષક અભિયોગ્યતા છે, વર્ગ વ્યવહાર છે, એના 25 માર્ક છે અહીંયા. હવે આગળ વાત કરીએ. બીજા તો 50 માર્ક્સ થયા, 25 માર્ક્સ વધ્યા તો કે જીકે. તો હવે ઘણા બધા છે ને એવા એ લોકો શું કરે બુદ્ધિનું પ્રદર્શન કે આમ જુએ અને આમ વિચારે. ગુજરાતી કેટલા પ્રશ્નો પૂછાય તો કે 12 થી 13 પ્રશ્નો હોય. એમાં તો ખાલી આવું જ પૂછાયું, જોડણી પૂછાય, ભાષા શુદ્ધિ પૂછાય, વિરામ ચિહ્નની વાત પૂછેલી છે, શબ્દ ભંડોળ પૂછ્યું. તો કે આમ તો ખાસ કરવા જેવું છે નહીં. એ કે જો આ વખતે છંદ નથી, સમાસ નથી, સંધિ નથી, તો કે આ બધી કરવાની કોઈ જરૂર નથી. 12 જ પ્રશ્નો છે, એમાંથી 2-5 પાછા આવડતા હોય. ઇંગ્લિશમાં જોઈએ કે એમાં 12 પ્રશ્નો છે. એટલે આ કે ગુજરાતીમાં બહુ મહેનત ન કરીએ જ ચાલે, આમાં ન કરીએ જ ચાલે. 25 માર્ક નીકળી ગયા. હવે પછી આવે અહીંયા જીકે ઉપર. જીકે ઉપર તો કે જીકે તો દરિયો છે કે એમાં તો શું કરવું ને શું ન કરવું. એમાંય પાછું કાઢી નાખે કે આમાં તો થોડું પૂછાય. જીકે એટલે કેટલું 25 માર્ક, 25 પ્રશ્નો એટલે એમાંય પાછા ટોપિક જોઈએ કે કયા ટોપિક પૂછ્યા. તો ક્યારેક નદી પૂછે, ક્યારેક પર્વત પૂછે, ક્યારેક કોઈ દિવસ પૂછે, ક્યારેક કોઈ શિક્ષણનું કરંટ પૂછે. તો એ તારવે કે આ પૂછે ને તો આપણે એ જ કરવું. હવે પછી ઓલા લોકો ત્યાં રોન કાઢે. ગુજરાતીમાં એવું ન હોય કે 12 પ્રશ્નો આવા પૂછ્યા એટલે એ જ ટોપિકમાંથી 12 પ્રશ્નો નીકળશે. અને તમે જો કાઢવા બેસશો ને તો આ 75 માર્ક્સ નીકળી ગયા પાર્ટ 1ના. એમાં પાછું જો આમાં ખાસ ધ્યાન આપ્યું હોય ભણતા હોય ત્યારે પીટીસી ને બીએડ ને એ ત્યારે તો બાળ મનોવિજ્ઞાન શિક્ષણ ને બાળ વિકાસમાં ખબર પડે, બાકી ન પડે, કંઈ અઘરું પડે. તો એમ કરીને પાર્ટ 1 છે ને બધાને તકલીફ પડે જો કાઢો તો મારી તો પર્સનલ સલાહ એ છે કે અહીંયા ગુજરાતી 12 પ્રશ્નો લખ્યા અને ઇંગ્લિશ 12-13 પ્રશ્નો આવે, કારણ કે આ 25માં 2 પૂછાય. એટલે ગુજરાતી ઇંગ્લિશ કમ્પ્લીટ કરી જ લેવાય. સામાન્ય ગુજરાતી આવડવું જ જોઈએ. સાહેબ કરવું હોય તો ક્યાં કરાય? મારા યુટ્યુબ ઉપર વિડીયો છે, જુઓ તમે. કોઈ કોર્સ તમે લ્યો તોય ઠીક, ન લ્યો તો ખાલી યુટ્યુબ ઉપર જુઓ તોય તમને ગુજરાતી આવડી જશે. આગળ વાત કરીએ. 75 માર્ક્સની અંદર કન્ટેન્ટ હોય છે અને કન્ટેન્ટની આપણે વાત કરીએ તો આમની અંદર શું પૂછાય તો કે ભાઈ તમે જો મેથ્સ સાયન્સ છે, તમારે બીએસસી કરેલું છે, તમારે મેથ્સ સાયન્સ અહીંયા આવે. તમે સોશિયલ સાયન્સ જે હોય તો અહીંયા સોશિયલ સાયન્સ પૂછાય 75 માર્ક્સમાં. સાહેબ કયા લેવલનું કરવાનું? તો જો પહેલાં તો 6, 7, 8માં તમે શિક્ષક બનવા માગો છો તો 6 થી 8ના ચોપડાઓ તમને લીટી આવડવા જોઈએ અને 9, 10 સુધીનું પણ કરી જ લેવાનું. 6 થી 8ના તો તમારા સબ્જેક્ટનું બધું લાઈન ટુ લાઈન આવડવું જોઈએ. મોટા ભાગે તો તમારો જો 6 થી 8 હોય ને તેમાંથી બહાર નથી જતા.
એક પ્રશ્ન પણ વધીને 2-4 પ્રશ્નોમાં જાય તો, બાકી નથી જતા બહાર. પણ તમારે કરવું હોય તો પછી તમે 9-10 લેવલનું કરી શકો. એક્ઝામ્પલ તરીકે મેથ સાયન્સ હોય તો તમે 9-10નું પણ થોડું ઘણું રિફર કરી શકો. બાકી 6-7-8માં કમ્પ્લીટ થઈ જાય છે. થોડીક પ્રેક્ટિસ કરવાની. એમાં નફોકોટ હોય, તમે વિજ્ઞાન મેથ્સ વિજ્ઞાનના શિક્ષક છો, નફોકોટ ચેપ્ટર હોય, નફોકોટની પ્રેક્ટિસ કરો. એના માટે તમે પછી યુટ્યુબ ઉપર કોઈ વિડીયો પણ જુઓ, એના માટે કોઈ બુક પણ ફોલો કરો, કોઈ ફેકલ્ટીને ફોલો કરો. આ તો કરવું પડે. પોતાની જાતે કરવું હોય તો થોડાક તમે હોશિયાર હોય, તમે અત્યાર સુધી સારું ધ્યાન આપ્યું છે તો જરૂર નથી. ચલો નેક્સ્ટ ચર્ચા કરીએ. તો હવે ટેટ 2 પણ ગઈ. ટેટ 2ની અંદર પણ ભરતીઓ આવશે, ચિંતા નથી, એવું ન વિચારતા. કારણ કે આજે નહીં તો 2 વર્ષ પછી પણ. ને ટેટ ટાટની અંદર એવું છે કે કામ લાગે છે. કારણ કે આ એક પ્રકારની કેવી છે કે પ્રોફેશનલ લાયકાત છે તમારી. તમે કરી લીધા પછી તમે પ્રાઇવેટમાં ક્યાંય નોકરી કરવા જાઓ તોય કામ લાગે છે, એટલે કરજો. હવે વાત કરીએ ટાટ સેકન્ડરી. કોણ અહીંયા લાયક ગણાય? પહેલાં તો પ્રશ્ન એ અહીંયા લાયકાત શું? તો કે લાયકાત એક જ, તમારું તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ. ગ્રેજ્યુએટ હોવા જોઈએ પ્લસ તમે બીએડ કરેલું હોવું જોઈએ. ગ્રેજ્યુએટ પ્લસ બીએડ એટલે તમે ટાટ સેકન્ડરી આપી શકો. સાહેબ કે મેં માસ્ટર કરેલું છે તો તને નહીં આપવા દે. એટલે આવું તો ન હોય, તો આપવા જ દે ને. ગ્રેજ્યુએટ હોય અને બીએડ હોય તોય આપવા દે છે. તો અહીંયા આ આની મિનિમમ ક્વોલિફિકેશન છે. બીજું અભ્યાસક્રમ આનો કેવો? તો કે ગયા વખતે છે ને આખો ધરખમ ફેરફાર થઈ ગયો. આમ કોઈને વિશ્વાસ જ નહોતો આવતો. ઘણાને તો એવું હતું કે આવું લાગુ થઈ જ ના શકે, એવી વાતો હતી અહીંયા. તો કે જો પહેલાં અહીંયા પ્રિલિમ્સ પરીક્ષા લેવામાં આવશે. પ્રિલિમ્સ પરીક્ષા એનો મતલબ કે તમે જુઓ ને, બીએસસી કરેલું છે કે બીએ કરેલું છે, પછી બીએડ કરેલું છે, તો તમે ટેટ 2 પણ આપો અને તમે ટાટ સેકન્ડરી પણ આપી શકો. ટાટ હાયર સેકન્ડરી ન આપી શકો કારણ કે એના માટે માસ્ટર જોઈએ. તો સાહેબ કે મેં પીટીસી કર્યું, તો જો તમે ગ્રેજ્યુએટ છો અને પીટીસી, તો તમે 1 થી 5 માટે લાયક છે. તમે ટેટ 2 એટલે કે 6 થી 8ના શિક્ષક માટે લાયક છે, પણ તમે ટાટ સેકન્ડરી માટે લાયક નથી. અહીંયા પ્રિલિમ્સની અંદર શું હોય છે? તો કે 2 પેપર હોય છે. પેપર 1ના 100 માર્ક્સ છે. પહેલાં તો એ પેપર 1ના 100 માર્ક્સની ચર્ચા કરવા. પ્રિલિમ્સનું પેપર છે એમાં શું હશે? તો કે એમની અંદર પહેલાં તો જીકે છે. જીકે પ્લસ એજ્યુકેશન કરંટ એટલે શિક્ષણને લગતું કરંટ છે. પછી આવી બધી વાતો હશે અહીંયા. એ કેટલા માર્ક્સમાં? તો કે 20 માર્ક્સની અંદર હશે. ચર્ચા કરીએ આપણે બીજી કે અહીંયા શિક્ષક અભિયોગ્યતા. શિક્ષક અભિયોગ્યતા છે એટલે એમાં પછી એમાં શું આવી ગયું? તો કે શિક્ષણ માટેની ફિલોસોફી આવી ગઈ. શિક્ષક અભિયોગ્યતા આ 35 માર્ક્સ છે. તો પછી એમાં શિક્ષણ માટેની ફિલોસોફી પણ આવી ગઈ, બાળ મનોવિજ્ઞાન પણ આવી ગયું. આ બધા એના લગતા ટોપિક આવી ગયા. એટલે મેં ટૂંકમાં લખી નાખ્યું શિક્ષક અભિયોગ્યતા. પછી અહીંયા આવે છે તાર્કિક ક્ષમતા અથવા તો તાર્કિક કસોટી. ટૂંકમાં શું કહેવા માંગે? મેથ્સ રીઝનિંગના પ્રશ્નો. એ કેટલા છે? તો કે સાહેબ 15 પ્રશ્નો એટલે 15 માર્ક્સ. એના સિવાય ગુજરાતી 15 અને ઇંગ્લિશ એ પણ 15. તો હવે ભેગું કરો થઈ જશે. જો 35 ને 20 ગણો એટલે 55, 55 ને 60 ને 70 ને 30, 100. તો 100 માર્ક્સનું પેપર હોય છે. હવે અહીંયા પેપર 2ની અંદર શું હોય? પ્રિલિમ્સની અંદર તો કે સાહેબ પેપર 2ની અંદર જે હોય છે ને તમારું કન્ટેન્ટનું પેપર હોય. જો તમે બીએસસી બીએડ છો તમારે મેથ સાયન્સ પૂછાય. 9-10નું કોનું પૂછાય? તો કે ધોરણ 9 અને 10નું. અને 9-10નું જે છે ને એ અહીંયા ડિટેલમાં પૂછાય. આખી ચોપડીઓ કરવાની. સાહેબ 12નું કંઈ પૂછાય? 12નું કંઈ પૂછાતું નથી અહીંયા 9-10માં. 9-10 ગણિત પછી તમે આ વખતે આપો અને કદાચ 2 પ્રશ્નો પૂછાય, 2-5 પ્રશ્નો પૂછાય આખા 100 માર્ક્સના પેપરમાં, તો એમ ન મને મારે ગળું પકડતા હો કે સાહેબ તમે તો કહેતા હતા કે નહીં પૂછાય. પણ અહીંયા મેક્સિમમ જે છે આખું કેમાંથી હોય છે? જીસીઆરટી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ. સાહેબ આની તૈયારી કેમ કરવાની? તો પહેલાંની જેમ સેમ છે. જો બાળ મનોવિજ્ઞાન ને શિક્ષણની ફિલોસોફી ને આ બધા પ્રશ્નો તો અહીંયા 35 છે જ. તાર્કિક કસોટી મેથ્સ અને રિઝનિંગના 15 છે. એ તમે ટેટ 2 આપતા હોય તો એ કરવાનું જ છે. ગુજરાતી જે છે એ ગુજરાતી 15 પ્રશ્નો જે છે ગુજરાતી તો કરવાનું જ હતું ઓલરેડી. ઇંગ્લિશ છે તો ઇંગ્લિશમાં 15. અહીંયા ગુજરાતી અને ઇંગ્લિશમાં કેવું છે કે ડિટેલમાં સિલેબસ આપી દીધો છે. એની ચર્ચા હું નથી કરતો, પણ એમાં ડિટેલમાં ટોપિક આપી દીધા છે કે આ ટોપિક કરવાના છે. એના સિવાયના ટોપિક તમારે અડવાના નથી. તો થોડુંક ઇઝી પડે છે અહીંયા. તો એવું તમે અહીંયા કરી શકો ટાટ માટે.
અને ટાટ માટે આ જીકે 100 + 100 એટલે 200 માર્ક્સનું પેપર હોય. ટોટલ કેટલા માર્ક્સનું પેપર હોય? પેપર 2 100 એટલે 100 + 100 એટલે ટોટલ પેપર છે 200 માર્ક્સનું. ટાઈમ કેટલો સાહેબ? તો કે અહીંયા જે ટાઈમ આપે છે એ સળંગ 3 કલાકનો ટાઈમ આપે છે. મજા કરો તમે. 3 કલાકનો ટાઈમ છે, નેગેટિવ માર્કિંગ છે અહીંયા. એટલે અહીંયા તમે ટેટ 1 ને ટેટ 2ની જેમ ગમે તેમ જઈ શકો નહીં. પછી ક્રાઇટેરિયા કોણ કહેશે કે પાસિંગ માર્ક્સ કેટલા છે? તો ગઈ ભરતીની અંદર 70 માર્ક્સ જેને હતા એને પાસ કરી દીધા હતા. પણ એ ધોરણ કોણ નક્કી કરશે? રાજ્ય પરીક્ષા બોર્ડ નક્કી કરશે. ચોખવટ નહોતી કરી નોટિફિકેશનની અંદર, પણ 70 હતા એને બધાને મેન્સ આપવા મળી હતી. તો મેન્સની અંદર બહુ ખાસો એવો લોટ આવી ગયો હતો. એટલે પ્રિલિમ્સ અહીંયા નથી, મહત્વની પ્રિલિમ્સ નથી, પણ પ્રિલિમ્સ પછી ટાઈમ ઓછો આપે ને પછી મેન્સ લે છે. તો સાહેબ મેન્સની અંદર કેવું છે? અહીંયા તો ભલે લખ્યું છે આપણે, પણ હું વાત કરી દઉં કે ટાટ સેકન્ડરીની અંદર મેન્સની અંદર પેપર કેવું છે. એમાં પણ સેમ છે વસ્તુ. આ થોડુંક કાઢી નાખું, વાત કરું પેપર 1 મેન્સ. એટલે ટાઈમ ઓછો આપે છે, પહેલાં એ ધ્યાનમાં રાખવું. પેપર 1 આવશે ગુજરાતી, અને ગુજરાતી કેટલું? જેટલું તેટલું નહીં, 100 માર્ક્સનું. એટલે ગુજરાતી સાહેબ મજબૂત તૈયાર કરવું પડે. નિબંધ પૂછશે, નિબંધ છે, પત્ર લેખન છે, ચર્ચાપત્ર છે, સંક્ષેપીકરણ છે. તો જો આ ફોર્મેટ થોડાક ઓછા છે. અને પછી ગુજરાતી વ્યાકરણ અહીંયા તો ખરું જ. એનો મતલબ કે સાહેબ ટેટ ટાટ કરતા હોય તો ગુજરાતી વ્યાકરણ સિવાય નહીં ચાલે, ગુજરાતી ભાષા સિવાય જ નહીં ચાલે. તો આ ગુજરાતીનું પેપર છે. પછી પેપર 2 બધું જ લખવાનું, બધું જ લખવાનું આમાં. અને આમાં તકલીફ થઈ જાય, ગેમ ચેન્જર છે. આખું ટાટનું જ મેરિટ ગણાય અહીંયા. 9-10નો શિક્ષક બની જાઓ તમે. તો ભાષા અહીંયા મહત્વની છે. 100 માર્ક્સ. પેપર 2 છે 100 માર્ક્સનું છે, અને 100 માર્ક્સ એટલે કે તમારા કન્ટેન્ટને લગતું છે. તમે જેના શિક્ષક છો, તમે મેથ સાયન્સ હોય તો મેથ સાયન્સ પૂછાય તમારે, તમારા વિષયને લગતું છે, વિષય વસ્તુ છે અહીંયા. એ વિષય વસ્તુની અંદરથી 20% છે ને મેથડ પૂછાય. તો મેથડ વિશે તમે જાણતા હશે, 80 પ્રશ્નો કન્ટેન્ટના પૂછાય, 20 મેથડના પૂછાય. પણ કેવું છે કે એ રેશિયો પણ જળવાતો નથી અહીંયા. ક્યારેક મેથડના હાયર સેકન્ડરીમાં તો એવું થયું હતું કે મેથડના પ્રશ્નો સામાન્ય હતા, તમે કન્ટેન્ટ કરેલું હોય એટલે આવડી જાય એવું હતું. પણ પહેલાં તો તમારે કન્ટેન્ટ કરવાનું રહે ને, ગુજરાતીનું પેપર કરવાનું રહે, લખવાની પ્રેક્ટિસ કરવાની. એ આપણે આપણી ચેનલ ઉપર અહીંયા હું તમને અહીંયા નિબંધ છે, ચર્ચાપત્ર છે, પત્ર છે, સંક્ષેપીકરણ છે, આ બધા ઉપરના વિડીયોઝ આપણે વખત મૂકીશું. એટલે તમે જોડાયેલા રહેજો. ખાલી મૂળ વાત એ છે. તો મેન્સ પરીક્ષા છે એ આ રીતે વસ્તુ લેવાતી હોય. ટાટ સેકન્ડરી. હવે ટાટ હાયર સેકન્ડરીની વાત કરીએ તો જો સેકન્ડરીમાં ધોરણ 9 અને ધોરણ 10ના શિક્ષક તમે બનો છો. ટાટ હાયર સેકન્ડરી છે ને આમ તો ઇઝી પડે. જો તમે મારી વાત માનો ને તો હાયર સેકન્ડરી કેમ ઇઝી પડે? તો કે સેમ સિલેબસ છે. કોનો? ટાટનો છે ને એવો જ સિલેબસ કોનો છે? હાયર સેકન્ડરીનો. પ્રિલિમ્સની અંદર શું આવશે? પ્રિલિમ્સની અંદર 20 માર્ક્સનું જીકે પ્લસ કરંટ એજ્યુકેશન, 35 પ્રશ્નો જે છે, 35 માર્ક્સ છે શિક્ષક અભિયોગ્યતા છે, 15 પ્રશ્નો તાર્કિક ક્ષમતાના છે, 15 પ્રશ્નો ગુજરાતી છે, 15 પ્રશ્નો ઇંગ્લિશ છે. એમ કરીને 100 માર્ક્સનું પેપર થયું. અને બીજું 100 માર્ક્સનું તમારા કન્ટેન્ટનું છે. પણ ફાયદો કેવો કે જો બીએસસી એમએસસી તમે માસ્ટર હોવા જો. ટાટ હાયર સેકન્ડરીમાં તમે ક્યારે લાયક ગણાવો? તો કે ભાઈ તમે માસ્ટર કરેલા હોવા જોઈએ. માસ્ટર પ્લસ બીએડ ત્યારે ગણાવો. અહીંયા ફાયદો કેવો? કોઈ વ્યક્તિ એમએસસી બીએડ છે, જો તમે એમએસસી બીએડ હોય અને એમાં તમારો મેઇન વિષય છે કેમેસ્ટ્રી હોય, તો મહત્વની વસ્તુ એ છે કે તમારું જે પેપર 1 તો બધાયનું કોમન હતું, પણ જે પેપર 2 હતું ને એ પેપર 2માં તમને કેમેસ્ટ્રી જ પૂછશે, એના સિવાય કંઈ નહીં પૂછે. અને કયા લેવલનું? 11-12 લેવલનું. તો ખરેખર તો આમાં અઘરું પૂછવું જોઈએ, પણ નથી પૂછતા. 11-12 સુધી પૂરું. 11-12 કરો એટલે વાર્તા પતી ગઈ અહીંયા. તો તમે જો માસ્ટર કરીને બીએડ કરેલા હોય ને તો 9, 10 અને 11-12માં 11-12ની બહુ મહેનત કરાય. કારણ કે અહીંયા છે ને આના ગ્રેડ પે ઊંચા, પગાર ધોરણ ઊંચા. 11-12ના તમે શિક્ષક બનો, એક જ વિષય પૂછાય. તમારે મેથ્સ હોય તો મેથ્સ પૂછાય, બાયોલોજી હોય તો બાયોલોજી પૂછાય. કેવી મજા! તો અહીંયા બેનિફિટ એનો છે પેપર 2નો. પ્રિલિમ્સમાં પણ અને મેઇન્સમાં પણ. પ્રિલિમ્સની અંદર 70 માર્ક્સ લઈ આવવાના હતા. બોલો ગયા વખતે ટાટની વાત કરું ને તો 200માંથી 70 એટલે નેગેટિવ સિસ્ટમ હતી, એટલે અઘરું હતું થોડું. પણ માની લો તમે પાસ થઈ ગયા અને પછી તમે મેન્સ આપો, એમાં તમારા વિષયમાં જ તમને 70 નો આવે 200માંથી. પાર્ટ 1 તો પેપર 1 તો સમજ્યા, પણ પેપર 2 હવે મેન્સની અંદર સેમ વસ્તુ. પેપર 1 અને પેપર 2 એમાંય આવશે. પેપર 1ની અંદર કેવું? તો કે ગુજરાતી. અને ગુજરાતીમાં કેવું? તો કે ગુજરાતીની અંદર પાછળ જોઈએ એવું.
આ નિબંધ, પત્રલેખન, ચર્ચાપત્ર, સંક્ષેપીકરણ, ગુજરાતી વ્યાકરણ. એટલે તમે કેમેસ્ટ્રી ભણાવતા હોય ને તો એ તમારે ગુજરાતી શીખવું પડશે, એવી અહીંયા વસ્તુ માહિતી છે. પછી પેપર 2માં તમારું કેમેસ્ટ્રી હોય તો કેમેસ્ટ્રી જ આવે, મતલબ તમારું વિષય વસ્તુ. અને એમાંય તમે જો કોઈ શાળામાં ભણાવતા હોય ને, 11-12 સાયન્સમાં ભણાવતા હોય, ભલે શાળા નાની હોય, તમે 2 વર્ષથી ભણાવતા હોય કેમેસ્ટ્રી કે ફિઝિક્સ કે બાયોલોજી કે મેથ્સ કે સોશિયલ સાયન્સ કે ગુજરાતી, તો તમારો વિષય તમે બીજું ઇતર વાંચન પણ હોય એમાં સરસ મજાનું, તમે ચોપડી તો આખી મોઢે હોય, અને તમે પેપર 1ની મહેનત કરી લ્યો એટલે તમે અહીંયા પાસ આઉટ થઈ શકો. તો આ કંઈક ટેટ અને ટાટ છે કે ભાઈ ટેટ ટાટ શિક્ષક બનવું હોય તો તમે અહીંયા 2 વર્ષ ઇન્વેસ્ટ કરો છો. આમ તો હવે તો 2 વર્ષ નથી કરવાના, પણ તમે જ્યારે અહીંયા મૂકવાનું નથી. શિક્ષક બનવા માટેની પહેલી ક્વોલિટી તમારામાં હોવી જોઈએ કે મૂકવાનું નથી. તો અહીંયા તમારા કોઈ પણ શૈક્ષણિક લાયકાત પૂરી થઈ ગઈ હોય અથવા તો ચાલુ હોય, છેલ્લા વર્ષમાં હોય, તો તૈયારીમાં ઝંપલાવી દેવાય, આખા પેપરનું એનાલિસિસ કરાય. જો પહેલાં તો સારા માહિતી જ્યાંથી મળતી હોય એ બધી લઈ લેવાય. કોઈ પણ યુટ્યુબ ચેનલ ગુજરાતની, કોઈ પણ એકેડેમીની હોય, કોઈ એકેડેમીના વિરોધી પણ ન થવાય, કોઈ યુટ્યુબમાં મૂકતું હોય કોઈ ઇન્ડિવિડ્યુઅલ એનું જોવાય, એમની અંદરથી નિચોડ કઢાય કે ભાઈ મને તો આવડે છે ને મને આને જોવાની જરૂર નથી, પોતાની રીતે કરાય. ખ્યાલ પડે છે? મનોવિજ્ઞાનમાં પણ મેં પેટર્ન આપી ક્યાંથી કરી શકાય, તો કે ભાઈ તમારા સરસ મજાના બીએડ ને પીટીસીના મોડ્યુલ હોય, પુસ્તકો હોય, એમાંથી કરો. એમાંથી નથી થતું પ્રાઇવેટ પબ્લિકેશનનું પુસ્તક લ્યો, યુટ્યુબમાં વિડીયો સર્ચ કરો, મળી જશે, દુનિયાના ગમે ત્યાંથી મળી જશે. તો એ બધી વસ્તુ કરી શકાય. પછી તમે સીટેટના પણ પેપર જોઈ શકો, કેન્દ્ર લેવલે લેવાય છે. કારણ કે સીટેટના જોવાથી શું થશે કે મનોવિજ્ઞાનમાં ને એ બધામાં શિક્ષક અભિયોગ્યતામાં બેઠા પ્રશ્નો પૂછાતા હોય, એની પેટર્ન પણ એકવાર નજર કરો કે ભાઈ કેવું પૂછાય છે. સાથે ગુજરાતના કોઈ એમ કહેશે કે ભાઈ જૂના પેપર ન જોવાય, 2012 ને 15 ને એના જોઈને શું કરવું, પણ હું કહું કે જોવાય. કેમ? તમને માહિતી તો ખબર પડશે ને કે પહેલાં આવું પૂછાતું હતું, એની આસપાસ ક્યાંક પૂછાશે. એવું ને એવું તો નહીં જ પૂછાય. 2023માં પૂછાય ને એવું તો નહીં જ પૂછાય. અને પૂછાય તો શું, આપણે એ તો કરવાનું જ છે, એની આસપાસનું કરવાનું છે. આવી પેટર્ન તમે ફોલો કરો ટેટ ટાટમાં. જો 2 વસ્તુ, એક તો પીવાયક્યુ ઉપર ધ્યાન રાખવાનું, બીજું તો કે હમણાં કોઈ સીઆરસી બીઆરસી એવી શૈક્ષણિક લગતી વસ્તુ કોઈ પણ પરીક્ષા આવે તો એના પેપર જોવાના, એ તો ચોક્કસ કરવાના, અને પાઠ્યપુસ્તક ઘસી નાખવાના, અને સાથે સાથે થોડું ઘણું જે શિક્ષણને લગતી વસ્તુના પંચો હોય, ન્યૂ એજ્યુકેશન પોલિસી હોય, શિક્ષણની યોજના હોય, આ બધી ઉપર ધ્યાન આપવાનું. આ બધું કરો એટલે થાય. બાકી કરંટ માટે અહીંયા કંઈ ડિટેલમાં કરંટ કરવાનું ન હોય, શિક્ષણને લગતું જ કરંટ કરાય, બાકી કરંટ કરાય નહીં. આટલું કરો એટલે તમને ટેટ ટાટની અંદર જબરદસ્ત મેરિટ અહીંયા મળે. અને બાકી પ્રેક્ટિસ કરાય. તો પ્રેક્ટિસ કેમ કરવી એના માટે પણ આપણે વખતો વખત વિડીયો લઈ આવતા રહીશું. તો અહીંયા ટેટ 1 ટાટ, ટેટ 2 સેકન્ડરી, ટેટ 1 ટેટ 2 ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી, એ બધાની માહિતી મેં આપી છે. તમને જો આમાંથી એક પણ વસ્તુ લાગુ પડતી હોય કે તમારા કોઈ મિત્રને લાગુ પડતી હોય તો આ વિડીયો એના માટે છે, એમને મોકલજો, જોવાનું કહેજો, કારણ કે એને કંઈક ને કંઈક ઉપયોગી થશે. પછી કે આવા વિડીયો જોવાથી સાહેબ ફાયદો શું થાય? આવા વિડીયો જોવાથી ફાયદો એ થાય કે આપણે એક્ટિવ રહીએ. અંદર જે ઉદ્દીપક હોય ને, અંદર જે ઈંધણ હોય ને, એ એમાં પુરાતું રહે. એ દીવાની અંદર ઈંધણ પુરાતું રહે, તેલ પુરાતું રહે, અને દીવો પ્રજ્વલિત રહે. બાકી હું તમને પાસ કરાવી દઉં એવું નથી. એ તો તમારી અંદર જ છે પાસ થવાનું. તો તમે પાસ થઈ શકો એમ જ છો, તમારી અંદર છે, તમે શિક્ષક છો. પણ એ જે આ બધી 80% તમને ખબર હશે. મને શું એવું છે કે ભાઈ આ બધું નહીં ખબર હોય, આ ખબર જ હશે, પણ આમાં તમે 2% વસ્તુ નવી શીખતા હશે, 2% વસ્તુ નવી માહિતી તમને મળતી હશે, અને એ તમને ક્યાંક કામ લાગશે. તો ચલો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં ફરી જ આવી કંઈક માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.